હાર્દિક પટેલના ઉપવાસનો આજે 12મો દિવસ છે ત્યારે હાર્દિકના ઉપવાસના સ્થળે મેડિકલ ટીમ ચેકઅપ માટે આવી ત્યારે હાર્દિક પટેલે ચેકઅપ કરાવવાનો ઇનકાર કર્યો। હાર્દિક પટેલે યુરિન અને બ્લડ રિપોર્ટ ન આપવાની અને ઈસીજી કરાવવાની પણ મનાઈ ફરમાવી છે। હાર્દિકના પલ્સ, બીપી અને ઓક્સિજનની માત્રા ચેક કરવામાં આવી તેમજ હાર્દિકનું વજન પણ ચેક કરાયું જે ગતરોજની સરખામણીએ વધ્યું હતું। ત્યારે આ અંગે ડોક્ટરે મશીનની ખરાબીને કારણે વજનમાં ફેરફાર થયાનું જણાવ્યું। વધુમાં હાર્દિક અન્ન ન લે તો ડોક્ટરે કેટોસિસ થવાની અને હૃદયના ધબકારામાં તકલીફ આવવાની પણ સંભાવના વ્યક્ત કરી છે અને એટલા માટે જ એડમિટ થવાની પણ સલાહ આપી છે। ગૌરવ પટેલ અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે, આ વિષય પર માહિતી મેળવીએ। ગૌરવ, 12મો દિવસ આજે ઉપવાસનો છે। હાર્દિક 12મા દિવસમાં તેની મક્કમતા કેવી દેખાડી રહ્યો છે જ્યારે કે તમામ લોકો, તમામ આગેવાનો તેને સમજાવવા માટેના પ્રયત્નો હાથ ધરી રહ્યા છે ત્યારે અને તેની તબિયતને લઈને શું અપડેટ છે? સંજુની વાત કરીએ તો હાર્દિક પટેલના ઉપવાસનો આજે 12મો દિવસ છે અને સતત જે સરકારી જે ડોક્ટર હોય તેની પાસે ચેકઅપ કરવાનો ઇનકાર કર્યો છે। આજે પણ જે સરકારી ડોક્ટર આવે ત્યારે તેની ચેકઅપ કરાવી ન હતું અને ક્યાંક જે પરિસ્થિતિ હતી તે તેના શરીરને લઈને વધારે વિકસિત થતી હોય તેવું લાગી રહ્યું છે। મહત્વનું છે કે તેના શરીરમાં જે વીકનેસ છે, જે નબળાઈ છે, દિવસે જે વધી રહી છે, પાસના આગેવાનો, કોંગ્રેસના ધારાસભ્યો સહિતના નેતાઓ એને મનાવવાનો પ્રયત્ન કરે છે કે પાલના કરે, હજુ સુધી હાર્દિક પાલના કરવા માટે રાજી થયો નથી। બિલકુલ ગૌરવ, માહિતી માટે આપનો આભાર। તો હાર્દિક અત્યારે પારણા માટે બિલકુલ રાજુ નથી, સમજાવટનો પ્રયત્ન તેને ચાલી રહ્યો છે। ડોક્ટરે પણ તેની તકલીફો વધતા તેને હોસ્પિટલમાં એડમિટ કરવા માટેની સલાહ આપી છે। ન ફક્ત આવનાર મહેમાનો પરંતુ હાર્દિકના જે સમર્થકો છે, પાટીદાર આગેવાનો છે, તે પણ હાર્દિકને અત્યારે ઉપવાસ તોડી નાખવા માટેની અને પારણા કરી લેવા માટેની સલાહ આપી રહ્યા છે તેની તબિયતને જોતા, પરંતુ હાર્દિક આ વાતને લઈને મનાઈ ફરમાવી રહ્યો છે।